હવે વાત વલસાડના તળિયાવાડ વિસ્તારની, જ્યાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ। ઔરંગા નદીનું જળસ્તર વધતા ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ। તળિયાવાડ વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી। ઔરંગા નદી પરના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો। વલસાડના તળિયાવાડમાં પણ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ। ઔરંગા નદીનું જળસ્તર વધ્યું, ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ, જેના પરિણામે લોકો ત્યાંથી પસાર ન થઈ શકે એ પ્રકારની હાલત થઈ ગઈ। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા તો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો, જેના પરિણામે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। હવે વાત વલસાડના તળિયાવાડ વિસ્તારની, જ્યાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ। ઔરંગા નદીનું જળસ્તર વધતા ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ। તળિયાવાડ વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી। ઔરંગા નદી પરના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો।